मनः कलानाततमो विदारी वंशीरवाकारी तत्कुमारी रासोत्सवोद्वेल्यरसाब्धिसारी मम प्रभु श्री गिरिराजधारी। આજે આપણે આ શ્લોકના રાસોત્સવોદ્વેલ્ય રસાબ્ધિ સારી એને જોવાનો છે। રાસોત્સવ સંબંધી રસને સમુદ્રની જેમ રાસોત્સવસ્ય સંબંધિનઃ ઉદ્વેલ રસસ્ય ગુણગાન રૂપસ્ય ઉચ્છલિત રસસ્ય અબ્દેહ સાગરસ્ય પ્રાપકઃ ઇતિ અર્થઃ। જ્યારે ભગવાને વેણુનાદ દ્વારા એ કૃષ્ણ અને કુમારિકાઓની અંદર જે સુંદર મજાના કામનું અલૌકિક કામનું સ્થાપન કરીને એમને રાસમાં બોલાવ્યા, ત્યારબાદ રાસનો લઘુ રાસનો પ્રારંભ કર્યો અને એ લઘુરાસના પ્રારંભની અંદર પ્રિયજનો બહુ સુંદર વાત બતાવવામાં આવી છે કે લઘુરાસના એ અલૌકિક રસની અંદર એટલો બધો રસનો સાગર ઉમડ્યો કે ગોપીજનો ભાન ભૂલી ગયા। શ્રી કૃષ્ણ પણ પોતે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયા। આને જ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ બહુ સરસ રીતે સમજાવે છે। શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ ઇતિ નિરોધ। આ તો જીવનો નિરોધ છે, પણ રાસની અંદર સ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તાસક્તિ ઇતિ નિરોધ। ભગવાન પોતાનું સ્વરૂપ ભૂલી જાય કે હું પરબ્રહ્મ છું, હું સર્વેશ્વર છું, યોગેશ્વરેશ્વર છું, અને એ આત્મારામ પરબ્રહ્મ પરમાત્મા પોતાના સ્વરૂપનું ભગવાન પોતાના સ્વરૂપનું ભાન ભૂલી અને રાસમાં રસનો સાગર પ્રદાન કરે। પ્રિયજનો તો ધ્યાનથી સમજો શું કહેવા માંગે શ્રીમદ આચાર્ય ચરણ। શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તાસક્તિને આ ઉત્તમ પ્રકારનો નિરોધ છે। આપણે ભાન ભૂલી જઈએ આપણી જાતનું, આપણા દુનિયાદારીનું, સર્વ પ્રપંચનું, અને ભગવાનમાં આસક્ત થઈ જઈએ, આ તો સામાન્ય વાત છે, પરંતુ ભગવાન પોતે ભૂલી જાય, ભગવાન પોતે પોતાનું ભાન ભૂલી સ્વરૂપનું, એ પોતે ઈશ્વર છે અને અલૌકિક રસનાયકની જેમ પોતાના ભક્તોને રસનું દાન કરવા માટે બધી મર્યાદાઓ તોડી દેને, એટલે એને કહ્યું કે રાસોત્સવોદ્વેલ્ય રસાબ્ધિ। અબ્ધિ એટલે સાગર, અબ્ધિનો શબ્દ, અબ્ધિનો અર્થ થાય સાગર, એટલે ભગવાન આજે રસના સાગરને ઉલ્હેચી રહ્યા છે, પોતાના પરમાનંદનું દાન। જેમ નંદ મહોત્સવ વખતે અમારા અષ્ટ સખાઓએ ગાયું ને, પરમાનંદ બઢ્યો ગોકુલ में આનંદ હૃદય કલોલ હેરી હે, એમ પરમાનંદ બઢ્યો ગોકુલ में, આનંદમાંથી એ પરમાનંદ બનવા માંડ્યો અને એ પરમાનંદ વધતા વધતા હવે હૃદય કલ્લોલ કરીને નાચવા લાગ્યું। એમ આજે એ જે પરમાનંદ પોતે વધી રહેલો પરમાનંદ નહીં, વધેલો સાક્ષાત રસના સાગર એવા ભગવાને આજે પોતાની બધી જ મર્યાદાઓ તોડી નાખી અને પોતાના ભક્તો ઉપર રસનું વર્ષણ કરવા લાગ્યા, અને એ રસનું વર્ષણ ગોપીજનોએ પ્રાપ્ત કર્યું, એટલે સારી શબ્દ એમના માટે છે। રાસોત્સવોદ્વેલ્ય રસાબ્ધિ સારી। ઉદ્વેલિત, ઉદ્વેલિત એટલે ઉચ્છલિત, ઉભરાઈ ઉભરાઈને આવનારો જે આજે ભગવાન પણ
આમ હવે ભગવાનથી પણ કે ઓહો આવો સ્નેહ. યાદ રાખજો પ્રિયજનો, આપણા ઘરમાં બિરાજમાન પ્રભુ આપણી પાસે આવી જ અપેક્ષા રાખે છે કે તમે એવો પ્રેમ કરો, એવો સ્નેહ કરો પ્રભુને કે પ્રભુ પોતાનું સર્વસ્વ છોડી, પોતાના સ્થાન રમણની જગ્યાઓ છોડી અને તમારા ઘરને વૃંદાવન, તમારા ઘરને પરાસોલી, તમારા ઘરને ચંદ્ર સરોવર, તમારા ઘરને રાસસ્થલી બનાવી અને તમને એ જ રસનું દાન કરવા માટે પોતાની બધી મર્યાદાઓ તોડી દે. પણ આપણો એવો પ્રેમ તો હોય શ્રી ભગવતી શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, કુમારિકા એવી ગોપીજનો જેવો. અને એટલે અહીંયા વર્ણન કર્યું છે કે ગોપીજનો એ પ્રાપ્ત કર્યું છે. જેમ જેમ કોઈ હાથી પોતે જ્યારે મદોન્મત્ત બની જાય, એના માટે બહુ સુંદર દશમ સ્કંદની અંદર પ્રમાણ પણ આવે છે દશમ સ્કંદના શ્લોકોમાં કે તાભિર્યુત શ્રમમ અપોહિત મંગ સંગ દૃષ્ટ સ્રજસ્વ કુચ કુંકુમ રંજિતાયા ગંધર્વ પાલિભિરનુદ્રુત આવિશદ્વા શ્રાંતો ગજીભિરા ભિરિભરાડીવ ભિન્ન સેતુ. એટલે ભગવાન પોતે આજે અલૌકિક, ત્યાં દશમસ્કંદમાં ઘણા બધા શ્લોકો છે કે તત્રા રમત ગોવિંદો રાસ ક્રીડા મનુવ્રતૈ સ્ત્રી રત્નૈ રન્વિત પ્રીતૈ રન્યોન્યા બદ્ધ બાહુભી, એકબીજાની સાથે હાથમાં હાથ પકડી, ગળામાં પોતાનો હાથ નાખીને આજે ભગવાન આનંદનો સાગર ઉલ્હેચી રહ્યા છે. અને તે વખતે રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર. અને આ રીતે ભગવાન બબ્બે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ, જેમ હાથી મદોન્મત્ત થાય અને પછી હાથીને પકડવો. હમણાં જ આપણે અમદાવાદની રથયાત્રાની અંદર બધાએ સમાચારમાં જાણ્યું હશે કે એક હાથી મદોન્મત્ત થઈ ગયો ને બધી ભીડ ઉપર આમ દોડીને ફરી વળ્યો. કેમ તો કે ભાઈ એ આજે પોતાની અલૌકિક ભક્તિની મસ્તીમાં કે કોઈ મદની મસ્તીમાં આવ્યો હશે. તો જેમ ગજરાજને પછી એના ઉપર બેઠેલો મહાવત પણ રોકી શકતો નથી, એમ ભગવાન આજે, અને આ વર્ણન આપણા ત્યાં ફાગના દિવસોમાં આવે છે. આપણે જ્યારે અષ્ટપદી ગાઈ અને ભગવાનને ખેલાવીએ છીએ ને, બ્રજ યુવતી સતસંગે હરિરીહ બ્રજ યુવતી સતસંગે વિલસતી કરીણીય ગણવૃત વારણવર. વિલસતી કરીણી રેવ, કરીણીવ એટલે એક મદોન્મત્ત હાથી પોતાની હથનીઓ સાથે જ્યારે આનંદની જલક ક્રીડા કરવા માટે મસ્ત બન્યો હોય, પછી આ કેવો સુંદર લાગે ને એને રોકી શકાય. એમ મદોન્મત્ત હાથીને રોકી મહાવતથી નથી રોકી શકાતો, એમ ભગવાનને આજે રોકાઈ નથી રહ્યા. અને ભગવાન આજે પોતાના નિજ ભક્તોના પ્રેમની ગંધ, પોતાના પ્રેમના સ્પર્શથી આનંદિત બનીને રસનું દાન કરી રહ્યા છે. અને તે રસનું દાન કરતા કરતા ભગવાને પોતાની આત્મારામ રૂપ મર્યાદાઓનો પણ ત્યાગ કર્યો, એમ શ્રી સુબોધનીજીમાં જણાવવામાં આવ્યું છે. કામરૂપ રસસ્પર્શાત પરદારાભિમર્શનાચ પૂર્વમ તાસામ ભગવત સ્પર્શ એવ સ્થિતો. ભગવાને એમનો સ્પર્શ ક્યારે કર્યો તો કે બ્રહ્મ મર્યાદા આત્મારામ રૂપ મર્યાદા તથા સતી નિવૃત્તા. મનુષ્યની જીવ મર્યાદા અને ભગવાને પોતાની આત્મા રામરૂપ મર્યાદા બંનેનો ત્યાગ કરી દીધો. અને ક્યારે જ્યારે રસ ઉદ્વેલિત થઈને પરાકાષ્ઠાએ પહોંચ્યો. જેમ દૂધ હોય ને એ ખાલી ગરમતા, હું તમને લૌકિક દ્રષ્ટાંત જલ્દી સમજમાં આવે ને એટલે આપી રહ્યો છું, કેમ કે આપણે જે આજે 8મો શ્લોક લઈને આજે આ ગ્રંથને વિરામ આપી રહ્યા છીએ, માટે ધ્યાનથી સમજજો વાતને. જેમ દૂધ ગરમ થાય ને ખાલી પ્રિયજનો તો એ ઉભરાય. દૂધ ગરમ થાય તો એ ખાલી ઉભરાય, બરાબર. પણ જેમ જેમ એ ગરમ થતું જ જાય, ગરમ થતું જ જાય, પછી એ ઉભરાય નહીં, પણ એની અંદર મલાઈ જામતી જાય, મલાઈના પડ બનતા જાય. અને પડ પણ બનતા બનતા બનતા
તમે એને હજી ગરમ કરતા જાઓ ને તો એ માવો બની જાય, હે ને? એનો આકાર, એનું રૂપ બધું છોડીને એની કેટલી સુંદર સામગ્રી બને કે જેમ પરિપક્વ થાય ને ત્યારે પોતાનું મૂળ રૂપ છોડી દે દૂધનું, પછી એને દૂધ ન કહેવાય, પછી એને માવો કહેવાય. એવી જ રીતે પરમાત્માએ આજે પોતાની બ્રહ્મની સારી મર્યાદાઓનો ત્યાગ કર્યો અને જે જીવાત્માઓના આત્મામાં આત્મ સ્વરૂપે રમણ કરી રહ્યા હતા એ જીવાત્માઓના જીવ સ્વભાવનો પણ ત્યાગ કરાવી અને પોતે હૃદયમાં બિરાજીને એમની અંદર ભગવત તત્વનું ભગવતા એમની અંદર ભગવાને પોતે બિરાજી આત્મરમણ કરી અને એમને પણ ભગવદીય ભગવાનના જેવા બનાવી દીધા અને આ રીતે પોતે એમનો સ્પર્શ કરીને આનંદથી એમને રસનું દાન કર્યું. આ 7મા શ્લોકનું વર્ણન છે. ત્યારબાદ હવે આપણે 8મા શ્લોકમાં એટલે કે આ ગિરિરાજ ધાર્યાષ્ટકના અંતિમ શ્લોકની અંદર પ્રવેશ કરીએ છીએ અને આજે આપણે પ્રભુ કૃપાથી અંતિમ શ્લોકને વિરામ પણ લઈશું. 8મા શ્લોકનું ઉચ્ચારણ કરીને એના અર્થને સમજીએ અને પછી એના એક એક લીલાઓ તરફ જઈએ. આ 8મો શ્લોક પણ ફળ પ્રકરણનો જ છે, કેમ કે રાસ એ ફલ પ્રકરણ છે. યાદ રાખજો, આપણા ઘરમાં આપણે જે શ્રી ઠાકોરજીની સેવા કરીએ, જ્યારે ગોપીજનો જેવી કરશું ને, હે, ત્યારે આપણને એ સેવાનું ફલ ભગવાન રસનું દાન ઘરમાં જ કરે છે. અને એ જ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ આપણને, યાદ રાખજો પ્રિયજનો, અહીં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના દર્શન આપને થઈ રહ્યા છે. અહીંયા મારી પાછળ પીછવઈમાં શ્રીમદ આચાર્ય ચરણે આપણને જે વર્ણન શ્રીમદ ભાગવતજીમાં નથી, કેમ કે ભાગવતજીમાં રાસનું વર્ણન ખાલી 1.5 રાત્રિનું જ છે અને ભગવાનનો રાસ તો 6 મહિના થયો. તો એ બધી જે 6 મહિનાની લીલાઓ છે અને એક વાર નહીં 3 વાર થયો. ભગવાને તો 3 મહિનાનો 2 વાર ને 6 મહિનાનો 1 વાર, આમ 12 મહિના રાસલીલાની અંદર જે અલૌકિક લીલાઓ કરી એનું વર્ણન ક્યાં વાંચવું, ક્યાં જાણવું? તો અમારા જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે જે આપણને વૈષ્ણવોને ગ્રહ સેવા પધરાવી આપી છે ને, એ ગ્રહ સેવામાં જ દાન લીલા, હોળી ખેલ લીલા, વિવાહ ખેલ લીલા, હવે આજથી પ્રારંભ થયેલી હિંડોલા લીલા, આ પણ એ રાસનો જ પ્રસંગ છે પ્રિયજનો. એટલે સર્વપ્રથમ આજે તો આપને સર્વેને હિંડોલા લીલા રાસની અંતર્ગત પ્રભુને જે ગોપીજનોએ પોતાના હૃદયના સિંહાસન પર ઝુલાવ્યા, મચક પણ ન આપીને મચકીના હિંડોલે ઝુલાવ્યા, એ સરસ મજાના આજના હિંડોલા ઉત્સવના પ્રારંભની આપ સર્વેને ખૂબ ખૂબ બધાઈ. હવે એ કેવી રીતે ને ક્યારે થઈ શકે? તો આ બધું આપણા ઘરમાં જ આપણે આનંદ લઈએ છીએ. અનેક પ્રકારની સામગ્રીઓના પણ ભાવ છે. આપણા ત્યાં શ્રી ઠાકોરજીના શૈયાજી ઇત્યાદિના પણ ભાવ છે અને એ ભાવ પ્રમાણે એ દિવસનો એ શૃંગાર પ્રભુ ધારણ કરે છે. જેમ આજે પ્રારંભ થતા હોવાથી લાલ કસુંબી વસ્ત્ર, કેમ? તો કે નૂતન સ્નેહ, પ્રેમનો કલર છે ને, એટલે આજે પ્રભુ એવું ધારણ કરીને સુંદર સુરંગ હિંડોલે પ્રભુ ઝૂલી રહ્યા છે. વિચાર કરજો. તો આ પ્રેમનો એક આનંદ છે અને એ જ આનંદ એ આપણે ઘરમાં જ લઈ શકીએ છીએ. અને એટલા જ માટે જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે આપણને એ સેવા ગ્રહ સેવાના અઠાગ્રહથી દરેક વૈષ્ણવને કહ્યું કે ये मेरो सर्वस्व है, मैं तुमको पधराय રહ્યો હું, યાકુ અપનો જાની કે સેવા કરી. પણ આપણે એમને આપણા જાણીને આ આનંદ કરતા નથી ને, એટલે પછી આપણે કહીએ અમે તો પછી છે ને અમારે તો રોજ સાંજે હવેલીએ જવાનું હોય ને દર્શન કરવા માટે, શું કરીએ? કેમ તમારે હવેલીએ જવું પડે છે? તો કે ઘરમાં કરતા નથી એટલા માટે. જો ઘરમાં કરતા હો તો પછી ક્યાંય જવાની જરૂર પડે ખરી? યાદ રાખજો પ્રિયજનો, આ આપણને જવાની જરૂર એટલા જ માટે પડી રહી છે કેમ કે આપણને ઘરમાં એ આનંદના દર્શન થતા નથી. પણ તમે જો ઘરમાં જે આનંદ પ્રભુને ઘરે જ હિંડોલા ઝુલાવો તો પછી તમને સમય જ ક્યાં મળે ક્યાંય જવાનો? કેમ કે આજે આ હિંડોલા ભરવાના છે, આજે હરિયાળી અમાવસ્યા છે, આજે આ છે. યાદ રાખજો. તો હવે અહીંયા કહી રહ્યા છે 8મા શ્લોકમાં, મત્તદ્વિપોદ્દામગતાનુકારી લુંઠા સુના પ્રપદીનહારી રામ રસસ્પર્શ
શકર સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને આમાં બીજો એક પાઠ ભેદ છે. રામો શકર સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. રામા રસ સ્પર્શ અને રામો રસ સ્પર્શ, આ બંને શબ્દો પાઠભેદથી ગ્રાહ્ય છે આપણા ત્યાં. હવે સમજો, મત્તદ્વીપોદ્દામ ગતાનુકારી એટલે શું? મત્તદ્વીપ એટલે મત્ત બનેલા ગજરાજની જેમ. યાદ રાખજો પ્રિયજનો, મત્તદ્વીપોદ્દામ એટલે મત્ત બનેલો ગજરાજ. અને એ ગજરાજ જ્યારે મત્ત બને અને પોતાની ઉન્મુક્ત આનંદની લીલાઓને મર્યાદા તોડીને જ્યારે આગળ વધતો હોય, ત્યારે એ આનંદને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા કરીણી એટલે હથિનીઓ કે જે કોઈ પણ બ્રજજનો, ભક્તો, ભગવદીઓ, પ્રેમીઓ, સ્નેહીઓ, એ પણ પછી એનું જ ગમન કરે, એની પછવાડે એની ઈચ્છાનુસાર ચાલે. અને એટલે કે છે કે મત્તદ્વીપોદ્દામ ગતાનુકારી. અને એટલે ગોપીજનોએ પણ ભગવાનની જેમ જેમ ઈચ્છા થતી ગઈ ને, તેમ તેમ ભગવાનનું અનુકરણ કરતી ગઈ. જેમ જેમ ભગવાનની ઈચ્છા, તેમ તેમ એ પોતે ભગવાનની લીલામાં સહભાગીની તો થઈ, પણ સાથે સાથે જ્યારે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા લઘુ રાસ પછી, ત્યારે બધી ગોપીજનોએ ભેગા થઈને ભગવાનની એ લીલાઓને પોતાના હૃદયમાં સંજોઈ અને ભગવાનનું અનુકરણ. ક્યારેક ક્યારેક જેમ ઘરમાં પણ તમે જોયું હશે કે નાનું બાળક હોય ને, એ નાનું બાળક પોતાના માતા પિતા કે દાદા દાદી કે કોઈકની મિમિક્રી કરે. આપણે કહીએ ને, દાદા હોય ને, મારા બાપુજી આમ આમ કરે, હે આમ નહીં કરવાનું, એમ કરીને જે, તો એને જોયું છે, એને સાંભળ્યું છે, એને શબ્દો સાંભળ્યા છે, એને અનુભવ્યું છે કે લાડ કરે તો આમ કરે, ગુસ્સો કરે તો આમ કરે. એવી રીતે આ ગોપીજનોએ ભગવાનને જોયા, જાણ્યા, સાંભળ્યા ને અનુભવ્યા છે. અને એટલે એમના હૃદયના અંગે અંગની અંદર બિરાજમાન છે. એટલે અહીંયા બંને અર્થો આપણે જોઈશું કે મત્તદ્વીપોદ્દામ એટલે શું? મત્તદ્વીપ એટલે કામ મત્ત, કામમાં મત્ત બનેલો હાથી, અને મત્તદ્વીપા એટલે કામમાં મત્ત બનેલી હથણીઓ. એટલે કે જે આ પ્રેમના રસ સાગર, રાસ સાગર ની અંદર મસ્ત બનેલી ગોપિકાઓ એ આજે એકદમ મુક્ત બની ગઈ છે. એટલે હવે થઈ એવું રહ્યું છે કે એ હવે ઉન્માદ મર્યાદાઓમાં આવીને ભગવાનને પોતાની રીતે ચલાવી રહી છે. અત્યાર સુધી તો ભગવાનની લીલામાં સહભાગીની થઈ રહી હતી, પણ હવે તો ભગવાન એમની પ્રમાણે કરી રહ્યા છે. અને એનું વર્ણન આપણને શ્રીમદ ભાગવતજીમાં રાસમાં લીલામાં જોવા મળે છે કે જ્યારે ભગવાન અંતર્ધ્યાન થયા ને, ત્યારે એક ગોપીજનને પોતાની સાથે લઈ ગયા. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. હે, અનયારાધિતો, ભગવાન શ્રી રાધિકાજીને લઈને, રાધા સહચરીજીને લઈને પધાર્યા છે. સ્વામીજીને લઈને નહીં, પણ રાધા સહચરીજીને. અને તે વખતે બધી ગોપીઓ વિચાર કરે પ્રભુ ક્યાં ગયા? અને પેલા જેમને લઈને ભગવાન પધાર્યા છે ને, એ તો કે આજની ભાષામાં કહે, આઈ એમ વેરી સ્પેશિયલ. સી, બધાને છોડીને હું એકલી, એટલે આઈ એમ વેરી સ્પેશિયલ. ભગવાન કે સાચી વાત છે, બોલો. તો કે જુઓ ને, હવે મને પગ બહુ દુખે છે, મારાથી તો જરાય ચલાતું નથી. ભગવાન કે કઈ નહીં, હું તમારા ચરણ દબાવી દઉં. તો ભગવાન એના ચરણ દબાવી રહ્યા છે. ભગવાનને કહે છે કે જો ને મને હાથ પણ દુખી રહ્યો છે, તો ભગવાન શ્રીહસ્ત દબાવી રહ્યા છે. એટલું જ નહીં, અહીંયા બહુ સુંદર વર્ણન છે કે ભગવાન પોતે એમને શું કરી રહ્યા છે, તો કે એમના પરસેવાઓ લૂછી રહ્યા છે. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અભી તો મર્ષ પ્રોચ્છના દિવિશેષ રૂપ. પેલા કે છે, જુઓ ને મને બહુ પસીનો થાય છે, મારથી તો ગરમી સહન જ ના થાય. તો ભગવાન પોતાના દુપટ્ટાથી, ઓહો, સેવા લૂછી આપું, તમને મારા દુપટ્ટાથી હવા થઈ. હવે તો કામમાં મત્ત બનેલી, રસના મસ્તીમાં મસ્ત બનેલી, અને ભગવાનના એ આનંદને, પરમાનંદને પોતાના હૃદયમાં સ્થિર કરેલી ગોપીજનોએ
યાદ રાખજો પ્રિયજનો, આજે જીવ સ્વભાવ છોડીને ભગવાનને પોતાનું અનુકરણ કરાવી રહી છે. અને કરાવતા કરાવતા કે જો મારા વાળ બગડી ગયા, હવે હું આવી રીતે બગડેલા વાળે ક્યાંય ના જાઉં. તો આપ લોકોએ વ્રજની યાત્રા કરી હશે અને વ્રજયાત્રાની અંદર આપ પરિક્રમા કરો ત્યારે બધા સ્થળોની મહિમા જાણતા હશો. બધા સ્થળો ઉપર એ સ્થળોની લીલાઓનું અનુસંધાન, કીર્તનો, ગ્રંથો ભણતા હશો. તો એમાં કુસુમ સરોવર જે જગ્યા આવે છે, એ કુસુમ સરોવર ઉપર સુંદર મજાની જે છાવ છે વૃક્ષોની, લતાઓ, પતાકાઓની, એની અંદર પ્રભુ પોતે જાતે ચોટી ગુંથણ લીલા, શ્રી રાધા સહચરીજીના ચોટી ગૂંથી રહ્યા છે. ખજૂરી ચોટલા અને સાગર ચોટલા, લાય હું તને વાળ ઓળી આપું. એની અંદર એ સખી કહી રહી છે કે મારા વાળ સાદા, તો કે નાના, હું ફૂલ તોડું. ભગવાનના ચરણની છાપ પણ આજે ત્યાં મોજૂદ છે. અને ભગવાન પુષ્પ એટલે જે કુસુમ સરોવર છે, ત્યાં પુષ્પ રંગબેરંગી સુગંધી અનેક પ્રભુની લીલાના ભાંતિ ભાંતિના પુષ્પો, અને એ પુષ્પોની જયારે ભગવાને ઓમ સુંદર જાણે વર્ષા કરતા હોય, સ્નેહનું સંપાદન કરતા, જાણે આમ પ્રેમમાં પેલો પ્રેમી ના કરે પોતાની પ્રેમિકા ઉપર ફૂલનો વરસાદ કરે, એમ વરસાવી ફૂલ ભેગા કરી ગજરો બનાવી, એમના ચોટલાને ગૂંથીને ગજરો લગાવી દીધો અને પછી સુંદર માળા સિદ્ધ કરી. ત્યારે પેલા સખીજને પણ સુંદર મજાની માળા સિદ્ધ કરી, જેને વનમાળા કહેવાય છે. જે હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા પૂર્વ એટલે કે આષાઢ સુદ પૂર્ણિમા અને આષાઢ સુદ ચતુર્દશીના દિવસે આપણા ત્યાં એક ગોવર્ધન માળા અને એક વનમાળા ધરાવવામાં આવે છે. ત્યાર પછી આવતી નથી. એ બે દિવસો એ ખાસ આવે. તો એ ગોવર્ધન માળા એટલે તુલસીજી અને લીલા કલરના પાંદડાઓની બનેલી, અને વનમાળા એટલે સુંદર મજાના રંગબેરંગી માળાઓ પણ એ શ્રી કંઠથી લઈ અને છેક ચરણારવિંદ સુધી લટકતી, ચરણના અંગુષ્ઠને સ્પર્શ કરતી આવી માળાઓ એ ત્યાં આગળ સુંદર કુસુમ સરોવર આવી લીલા થઈ. એ લીલાના પદો છે, એ લીલાની સાથે એનો એક ગ્રંથ છે. તો ભગવાને એ લીલા અહીંયા કરી, અને એટલે મત્તદ્વીપોદ્દામ ગતાનુકારી, એક કેવી સુંદર વાત કરે છે. કામવતી તસ્યાહમ કરી સમીપે તસ્ય અનુકરણ કારયિતા. અત્યાર સુધી કૃષ્ણની લીલાનું અનુકરણ કરતી હતી, પણ હવે એવો પ્રેમ અને પ્રભુને એવા, પેલું આપણું કીર્તન છે ને, જે ગોપાલ અપને વસ, ગોપાલને પોતાના વશ છે. એટલે હવે તો ગોપાલને નચાવી રહી છે અને ગોપાલ એમની ઈચ્છા અનુસાર લીલા કરી રહ્યા છે. આ એવું સુંદર વર્ણન કરી રહ્યા છે. અને પછી અત્યારે આપણે વધારે એમાં નહીં જઈએ, પણ ભગવાને સુંદર મજાની એ આનંદની લીલાઓની સાથે સાથે પોતે ત્યાંથી આગળ વિચરણ કરવાનું વિચાર્યું. અને તે વખતે આ બીજી લીલાનું વર્ણન અહીંયા કરે છે. લુંઠત પ્રસૂના પ્રપદી નહારી. લુંઠત પ્રસૂના પ્રપદી નહારી એટલે જુઓ, લુંઠત ના પણ આપણે અહીંયા બે અર્થો લઈશું. લુંઠત અર્થાત ગમનયુક્ત, અને આ પ્રપદી નહારી અર્થાત આ સમંતા હારી, એમ આ રીતે એનો સંસ્કૃતમાં અર્થ થાય. આ સમંતાત એટલે કંઠ, આ કંઠ પર્યંતાત પ્રપદ, પ્રપદ એટલે ચરણારવિંદના તળિયા સુધી અડતી એવા હારને ધારણ કરી, એવી વનમાલાને ધારણ કરી, જેનું વર્ણન આવે છે. દર્શનીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમત્તૈ અલિકુલૈ લઘુ ગીતમભીષ્ટ માદ્રિયન યર્હિ કૂજિત વેણુ. ભગવાન આ કેવું સુંદર આજ વર્ણન ક્યાં આવે છે? યુગલ ગીતમાં આવે છે ને. આ યુગલ ગીતના શ્લોકો હું ગાઈ રહ્યો છું. તો કહી રહ્યા છે દર્શનીય તિલકો, ભગવાનનું તિલક એટલું સુંદર છે. આહા, કસ્તુરી, કેસર, મૃગમદનું, ચંદન ઇત્યાદિથી ચર્ચિત. અને એ તિલકની સાથે સાથે વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમત્તૈ,
અનેક પ્રકારના ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે, એવા રસથી ભરપૂર પુષ્પ, જેમાં તુલસીના થાક છે, મધુમાલતીના પુષ્પો છે, અને એવી વનમાલા એટલે છેક ચરણારવિંદ સુધી. અલિકુલઈ લઘુ ગીતમ અભિષ્ટમાદ્રિયન યરહી, અને એવા આનંદથી મત્ત બનેલા ભગવાન કુજીત વેણુ, અને પોતાના વેણુનો નાદ કરી રહ્યા છે. અને પણ કેવું તો કે ભમરાઓને અને પોતાના ભક્તોને, ભમરા એટલે જે ચારે બાજુ ભટકીને આવેલા ને હવે ભગવાનમાં સ્થિર થયેલા એવા ભગવદીઓ જ ભ્રમર રૂપે છે, એમને અનુકૂળ ગાન ભગવાન પોતાના વેણુથી કરતા કરતા એમને પોતાના અનેક પ્રકારના સંસારિક વિષયોથી મુક્ત કરી, પ્રપંચોથી મુક્ત કરીને પોતાના રસમાં સ્થિર કરનારા એવા ભગવાન આવા હારને ધારણ કરનારા છે, એવું વર્ણન કરી રહ્યા છે. અને આ રીતે આપણે આવો હાર થયો કેવી રીતે? આપણે ત્યાં આવો હાર ધરાવીએ, પણ ખરેખર આ હાર બન્યો કેવી રીતે? તો જેનું વર્ણન આવે છે કે ભગવાન છે ને, તાભિર્યુત શ્રમ મપોહિત મંગ સંગ દૃષ્ટ સ્રજસ્વ કુચ કુંકુમ રંજિતાય ગંધર્વ લિપિરનુદ્રુત આવિષદ શ્રાંત ગજો ભરાડી વિભિન્ન સેતુ. દશમ સ્કંદના શ્લોકો બહુ સુંદર છે કે આ હાર ચરણારવિંદના છેક તળિયા, પ્રપદ એટલે ચરણારવિંદનું તળિયું, ત્યાં સુધી કેવી રીતે પહોંચી ગયો? તો કે છે તાભિર્યુત શ્રમ મપોહિત મંગ સંગ. ગોપીજનોના અંગે અંગની સાથે જે સંગ કરીને ભગવાને અત્યંત સુંદર રમણ જે કર્યું છે ને, એ રમણની અંદર જે ઘર્ષણ થયું ને, અંગનું, હાથ, વક્ષસ્થલનું, ગાલનું, કપોલનું, એ જે ઘર્ષણ છે ને, એ શું કે છે? શ્રમ મપોહિત અંગ સંગમ દૃષ્ટસ્રજ. એ ઘર્ષણથી જે સુંદર મજાના પુષ્પોની માળા હતી ને, એ થોડી આમ અમુક પાંદડા ખરી પડ્યા, તૂટી ગયા. એટલે એ જે પાંદડા ખરી કે દોરડી તૂટી અને આમ લટકી ગઈ ને માળા, એ પણ પાછી માળા કેવી? તો કે સ્વકુચ કુમકુમ રંજિતાયા. ગોપીજનોના કુચો પર લાગેલા સુંદર મજાના કેસર, કુમકુમ ઇત્યાદિ, ચંદન ઇત્યાદિ સુગંધી પદાર્થોથી યુક્ત બનેલી, અનેક અલૌકિક પ્રેમથી યુક્ત બનેલા આ પુષ્પો, જેને ખરેખર પ્રાપ્ત કરવા માટે એમ કે છે કે ગંધર્વોથી ઉત્તમ એવા ભમરાઓ, એ ભમરાઓ જ એ માળાને ખરેખર આમ રસ પીવા માટે આવી રહ્યા છે. આવો રસ કોને ન ગમે? ભગવાનનો, ભગવદીઓ સહિતનો રસ. અને આવા રસને એ પ્રાપ્ત કરનારી જે માલા છે ને, એ કેવી છે? તો કે આ વિશદ શ્રાંતો. ભગવાન એ પોતે રતિશ્રમથી શ્રમિત થયેલા ગોપીજનોના પણ શ્રમને અને પોતાના શ્રમને શ્રાંત કરવા માટે શ્રી યમુનાજીના જળ પાસે પધારીને જે જલવિહાર કરી રહ્યા છે, અને ત્યાં આવતા એ માળાજી એ છેક ચરણારવિંદના પ્રપદ સુધી પહોંચી ગઈ. અને પછી ભગવાન એવા ગોપીજનોની સાથે સકલ ગોપિકા સંગમ, યમુનાજીના અંદર સંગમ કરીને જલ ક્રીડા કરી રહ્યા છે. આનો અર્થ બતાવી અને આપણને સમજાવ્યું કે ભગવાનનો આ જ્ઞાન ગુણ છે. કેમ? તો કે ભગવાને જીવના સ્વભાવ પર પણ વિજય અપાવી દીધી, અને પોતાના આત્મારામ સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરીને છોડીને આજે ભગવાન પણ રસના નાયકની રીતે આજે આનંદ રસનું દાન કરીને રસનું પાન પણ કરી રહ્યા છે. અને કેવી રીતે કરી રહ્યા છે? રામા રસ સ્પર્શ કર પ્રસારી, રામો રસ સ્પર્શ કર પ્રસારી. આ બંને અર્થ આપણે જોવાના છે પ્રિયજનો. તો પહેલા આપણે અહીંયા લઈએ કે રામો રસ સ્પર્શ. રામો રસ સ્પર્શ એટલે રામ. તો રામ કોને કહેવાય? રામ રમણ, રમણ રામ ઉચ્યતે, રમંતે હૃદયી રુધિ ઇતિ રામ. દરેક ભક્તોના, સંતોના, ભગવદીઓના હૃદયમાં જે રમણ કરતો હોય એને રામ કહેવાય. એટલે ભગવાન રમણ કરનારા હોવાથી રામ કહેવાય. અને આવા મસ્ત રમણ કરનાર ભગવાને પોતાના રસરૂપ કર કમલો દ્વારા સુંદર મજાનો ગોપીજનોના અંગે અંગનો સ્પર્શ કરી અને રસની પરાકાષ્ઠા આજે અહીંયા પૂર્ણ કરી છે. અને એટલે એનું વર્ણન પણ શ્રીમદ ભાગવતજીના શ્લોકોમાં, શ્રીમદ આચાર્ય ચરણોની સુબોધનીજીની અંદર પણ
આવી જ રહ્યું છે, પણ અત્યારે આપણે એની અંદર વિશેષ ન જતા એટલું જ લઈએ, જે મેં હમણાં જ તમને શ્લોક બતાવ્યા કે કૃષ્ણા વિમર્શ મુદિતા યદ્ગીત યદ્ગીતે નેદમાવૃતમ, એટલે ભગવાને પોતાના અલૌકિક આનંદયુક્ત રસથી ભરપૂર હસ્તથી એમના કર કપોલ સ્પર્શ કર્યો, જેનું વર્ણન ભાગવતજીમાં આવે છે ને, બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ. હે એ રીતે અત્યારે આપણે વધારે શ્લોકોમાં નથી જવું, કેમ કે એ શ્લોક શ્રવણ કરીને પરીક્ષિત રાજાને પણ એક વખતે મનની અંદર શંકા થઈ આવીને પરીક્ષિત રાજા, જો કે આપણે એક લીલા જ છે, પરીક્ષિત રાજા જેવા ભગવદીયને થાય નહીં, પણ આપણા જેવા જીવોનો અધિકાર નહીં હોય, એટલે એમના મનમાં આવો પ્રશ્ન આવ્યો અને એમણે કહ્યું કે એક મિનિટ વ્યાસજી, સુખદેવજી મહારાજ, એક મિનિટ રોકાઈ જાઓ. આપ આવો બધું વર્ણન કરો છો, પણ મને પ્રશ્ન થાય છે કે ધર્મનું સ્થાપન કરવા પધારેલા, ધર્મનું કથન કરનારા, ધર્મના સાક્ષાત મૂર્તિમંત રૂપ ભગવાને પરદારા વિમર્શનમ, બીજાની સ્ત્રીઓ સાથે આવું કેમ કર્યું? અને સુખદેવજીને મનમાં એકદમ લાગી આવ્યું ને તું લાયક નથી, ને ત્યાં જ રાસનો પ્રકાર બંધ કરી દીધો. તો એ શ્લોકોનું વર્ણન આપણે વધારે અહીંયા કરવું નથી. એ કોઈ સદગુરુની કૃપા થાય, કોઈ ભગવદીય સદગુરુ આપણને પ્રાપ્ત થાય ભગવત સ્વરૂપ, અને એમના ચરણ શરણમાં બેસીને આપણે જયારે સમજીએ તો આપણા મનની અંદરથી કામના વાસના નિવૃત્ત થાય. નહીં તો આ સાંભળીને આપણા મનમાં જો ક્યાંક વિકૃતિ આવીને તો પ્રભુની લીલા વિકારવાળી ન થાય. એટલે ભગવાને એટલું જ સમજી લો કે ભગવાને પોતાના રસથી ભરેલા, ભગવાન સ્પર્શ કરે ને એટલે જે રસયુક્ત ના હોય ને એમાં રસ આવી જાય. યાદ રાખજો, ખાલી ભગવાન અને ભગવાન સ્પર્શ કરે તો જો પેલા ઉખલને સ્પર્શ કર્યો તો ઉખલની અંદર પણ રસ આવી ગયો, અને પેલા યમલાર્જુન વૃક્ષોની અંદર રસ પ્રગટ થઈ ગયો, અને સાક્ષાત બે જીવો પ્રગટ થઈ ગયા. તો ભગવાન સ્પર્શ કરે પછી વિચાર તો કરો, રસથી ભરેલો ભગવાનનો કરકમલ, એનાથી ભગવાને ગોપીજનોના કપોલ, ગોપીજનોના મસ્તક, ગોપીજનોના સ્તનો, ગોપીજનોના અંગે અંગનો સ્પર્શ કરતા એ ગોપીજનો એટલી રસથી ભરપૂર બની ગઈ કે હવે એ ભગવાનના ગુણગાન ગાવા લાગી અને નાચવા લાગી. ખાલી ગાવા લાગી એટલું જ નહીં, એનું વર્ણન કરે છે, ગોપ્ય સ્ફુરત પુરટ કુંડલ કુંતલ ત્વિટ ગંડ શ્રિયા સુધી તહાસ નિરીક્ષણેન માનમ દત્ય ઋષભસ્ય જગુકૃતાની પુણ્યાની તત્કર રૂહ સ્પર્શ પ્રમોદા. ખાલી ભગવાનના હાથનો સ્પર્શ થતા તો નાચવા લાગી. આજ મેં ઉપર સમજ્યા પેલા ફિલ્મોમાં આવે ને, હવામાં ઉડવા લાગી એમ. આજે કૃષ્ણ મને સ્પર્શ કરી લીધો, ગાવા લાગી, નાચવા લાગી. અને ભગવાને ખાલી જોયું ને સ્માઈલ કરતા તીરછું, એ જોતા જ તો એ લોકોની હાલત એવી થઈ ગઈ કે પોતાના એ બધા જ વિલાસો ભગવાન માટે પ્રગટ કરવા લાગી, ચેષ્ટાઓ ભગવાન માટે પ્રગટ કરવા લાગી, ને ભગવાનના રસની અંદર મસ્ત બની અને એમના રમણનો એક ભાગ બની ગઈ. આવી ગોપીજનોનો અંદરથી કોઈ પણ પ્રકારનો સાંસારિક રાગ નિવૃત્ત થઈ ગયો. માત્ર કૃષ્ણમાં જ રાગ, અને સંસારનો રાગ નિવૃત્ત થઈને કૃષ્ણમાં રાગ થાય, આ તો મોટો વૈરાગ્ય છે. એટલે ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરનારી આ ગોપિકાઓ એ જ સાચા અર્થમાં ભગવાનના સ્પર્શની અધિકારીણી છે. અને ભગવાને આ રીતે ભગવાને સ્પર્શ કર્યો. અને રામા સ્પર્શ લેવાથી, આપણે મેં કીધું ને બે શબ્દ છે, એક રામો રસ સ્પર્શ અને એક રામા રસ સ્પર્શ. તો જ્યારે આપણે રામા રસ સ્પર્શ નો અર્થ લઈએ છીએ તો એમ કે છે કે જ્યારે ભગવાને પોતાના કરકમલોથી ગોપીજનોને રસયુક્ત કર્યા, ને એ રસથી ભરેલા ગોપીજનોએ જ્યારે ભગવાનનો સ્પર્શ કર્યો ને ત્યારે ભગવાન પણ પોતાનું એ અલૌકિકત્વ, એ જે બ્રહ્મત્વ જેને કહેવાય, એક ઈશ્વરત્વ જે હોવું જોઈએ, બધી મર્યાદાઓનો લોપ કરી અને ભગવાન પણ એમની સાથે નુપુરના તાલે તાલ મેળવીને નૃત્ય કરવા લાગ્યા. ભગવાન એમના નુપુરના તાલે પોતાના હાથથી તાલ આપી મુરલી બજાવવા લાગ્યા. અને ગોપીજનોને સ્નેહથી એક એક અંગના સ્પર્શ દ્વારા એમના અનેક પ્રકારના કામોનું નિવર્તન કરવા લાગ્યા, અને એમની અંદર પોતાના ભાવ, પોતાના સ્વરૂપ અને રસને સ્થિર કર્યું.
તો પ્રિયજનો, હવે આ બંને ક્રિયાઓ ક્યારે બને કે તમે ભગવાનનો સ્પર્શ કરો ને ભગવાન તમારો સ્પર્શ કરે. બોલો, તમે કાંકરોલી જાવ તો થાય? તમે દ્વારકાધીશનો સ્પર્શ કરી શકો ખરા? અને દ્વારકાધીશ તમને સ્પર્શ કરવા દે ખરા? તમે નાથ દ્વારા જાઓ તો શું તમને ગોવર્ધન ધરણ સ્પર્શ કરવા દે ને એમનો શ્રેયસ તમને સ્પર્શ થાય? તમે જગન્નાથપુરી જાઓ, તમે તિરુપતિજી જાઓ, તમે જ્યાં જાઓ ત્યાં, તમે ડાકોર જાઓ, તો આ શક્ય ક્યાં બને? આ શક્ય બને ઘરમાં. કે તમે જયારે જગાડો ત્યારે આખે આખો કનૈયો બાલકૃષ્ણલાલ શ્રેયસમાં હોય અને તમે એને જે સ્પર્શ કરી એના કપોલ જગાડતી વખતે આમ કપોલ પર હાથ લગાવો કે લાલા ઉઠ જાઓ, હે એની આંખ પહોંચતા હોય, એના ચરણ સ્પર્શ કરતા હો, અને તે વખતે આમ જેવા એમને શૈયાજીમાં બિરાજમાન કરો ને બેસીને તરત જ એ પણ તમારો શ્રેયસ્તે પોતાનો કરકમલ મસ્તક પર પધરાવે, તમારા ગાલ પર પધરાવે. આ લીલા પ્રભુની તમારા ઘરમાં જ બને. અને માટે આખું ગિરિરાજ ધાર્યાષ્ટક બતાવીને છેલ્લે શ્રી મહાપ્રભુજી કે છે, મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ધારી પ્રભુ છે. તમે મારા પ્રભુ કોને કહી શકો? તમારા ગામની અંદર કોઈ મોટી હવેલી છે, ત્યાં જઈને તમે એમ કહો મારા પ્રભુ, તો તરત ત્યાં જે મુખિયાજી હોય કે નહીં નહીં આ અમારા છે, ત્યાં જે ટ્રસ્ટી હોય કે અમારા છે, જેમણે પધરાવ્યા હોય તે કે અમારા છે, ત્યાં તો આખું ગામ આવી જાય. એટલે એકના તો નથી જ, તો તમે મમ સાથે જોડી શકો જે માત્ર તમારો રહે, જે તમારા ઘરે છે. એટલે આ સ્તોત્ર દ્વારા પણ શ્રી મહાપ્રભુજી કે છે આ બધી જ લીલાઓ, સાધન પ્રકરણ, ફલ પ્રકરણ, આ બધી જ લીલાઓ તમારા ઘરમાં જ બની શકે છે. અને માટે પ્રિયજનો, આ ચાતુર્માસ્ય ચાલી રહ્યો છે, આ સુંદર ઇંડોલાના દિવસો ચાલી રહ્યા છે, અને ઉત્તર ભારતની અંદર તો શ્રાવણ માસ પણ ચાલુ થઈ ગયો. આપણો શ્રાવણ માસ હજી 15 દિવસ પછી ચાલુ થશે, પણ ઉત્તર ભારત એટલે કે વ્રજની અંદર મધ્યપ્રદેશ ઇત્યાદિમાં, રાજસ્થાન ઇત્યાદિમાં તો શ્રાવણ માસ ચાલુ થઈ ગયો. અને એટલે ખરેખર આવા સાવનના મહિનાની અંદર આપણા ત્યાંના જે પદો છે ને કે સાવનની અંદર પ્રિયા પ્રીતમ વગર રહેવું, આ તો સૌથી દુઃખદ છે. सावन के दिनों में आप अपने प्रीतम से दूर रहो, इससे बड़ी दुखद कोई घटना नहीं हो सकती. और इसीलिए श्रीमद आचार्य चरण एक ही आज्ञा करते हैं कि आप अपने प्रीतम को अपने हृदय के सिंहासन पर विराजमान करके झुलाइए, घर में सेवा करिए, अपने प्रियतम को अपना बनाइए, और ये कहने का सामर्थ्य रखिए कि ये ऐसा करिए कि वो भी आपको स्पर्श करके कहे कि ये मेरा भक्त. बस ऐसा स्नेह आप सभी के हृदय में जागृत हो. તમારા બધાના હૃદયમાં આવી રીતે ગિરિરાજ ધારી અમારા પ્રભુ બિરાજી અને તમારા જીવનનું જે આખો ગિરિરાજ છે ને એને ઉપાડે અને તમારા જીવનની અંદર રસનું દાન કરે. બસ આવી શુભ અભ્યર્થના સાથે આજના હિંડોલા પ્રારંભના દિવસે સુંદર આપ સર્વેને ગુજરાતની ગુર્જર આષાઢ વદ બીજ અને ઉત્તર ભારતની અંદર શ્રાવણ વદ બીજ, એની આપ સર્વેને ખૂબ ખૂબ હિંડોલાની વધાઈ. અમારા ત્યાં ચતુર્થી થી બેસે છે, કેમ કે અમારા પિતૃચરણે બહુ સુંદર એક ભાવ રાખ્યો કે ઘણા લોકો કહે ને કે ઝઘડતા હોય, પાછા ઘણા લોકો, હું એટલા માટે વાત કરી રહ્યો છું કે મમ પ્રભુ ક્યારે બને, કે ઘણા લોકો ઝઘડે કે અમે પહેલા ઘરવાળા, અમુક વૈષ્ણવો કે અમારા ઘરે તો ત્રીજા ઘરનું ચાલે, પેલા કે અમારા ઘરે ચોથું ઘર. એટલે આ ચોથું ઘર, પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, પાંચમું ઘર, પણ આ બધા ઘરોમાં શ્રી મહાપ્રભુજીનું ઘર કયું? ગયા. એ વાત યાદ રાખવી જોઈએ કે આ સાતે સાત ઘર એ શ્રી મહાપ્રભુજીના છે. એટલે સાતે સાત ઘરની અંદર જે સુંદર રીત મૂકવામાં આવી છે ને એ પ્રભુને પ્રિય કરવા માટે, પ્રભુને પ્રસન્ન કરવા માટે, પ્રભુને સુખ આપવા માટે છે. તો અમારા પિતૃચરણ અમને એવું કૃપા કરીને, અમારા ગુરુજનો પણ એવા જ કૃપા કરનારા કે બધા જ ઘરોની અંદર જે ઉત્તમતા છે, જેની અંદરથી પ્રભુને સુખ થાય ને
જે સુંદર ભાવ છે અને એ લઈ અને આપણા ત્યાં શ્રી મહાપ્રભુજીના ઘરની પ્રણાલી ચલાવો. કેમ કે આ ઘર તે ઘરમાં ઝઘડો નથી, મારા માથે તો શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી દીધા છે અને આ બધા ઘર શ્રી મહાપ્રભુજીના છે, એટલે બધા ઘરોની જે પણ રીત છે અને એ રીતથી મારા ઘરની અંદર પ્રભુ બિરાજે છે. એટલે બધા ઘરની રીત મારા ત્યાં ચાલે છે. મારો પ્રભુ મને કે આજે હું દ્વારકાધીશ છું તો દ્વારકાધીશના ઘરની રીત, મારો પ્રભુ કે આજે મારે ચંદબાવાના ઘરની રીત જોઈએ તો આજે ચંદબાવાના ઘરની રીત. એમ અમારા ત્યાં ચંદબાવાના ત્યાંની ચોથ થી ઇંડોલાની રીત ચાલુ છે, એટલે ચોથ થી થશે, પણ આપ સર્વેના ત્યાં પ્રારંભ થઈ ગયા એટલે આપ સર્વેને વધાઈ. સાથે આ મારા વક્તવ્યને, આ ગ્રંથને વિરામ આપું છું અને હવે આ ક્લાસને પણ વિરામ આપું છું. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई जी परम दयाल की जय, सदगुरुदेव की जय.